નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, હાલ એક સમાચાર સામે આવ્યા અને સમાચાર હતા ટ્રેનના ભાડાઓમાં વધારો કરવો। આ સમાચાર સામે આવતા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ચિંતામાં મુકાયા છે અને જો ભાડાની વાત કરીએ તો લાંબા અંતરનું જે ભાડું છે તેમાં થોડોક વધારો કરવામાં આવ્યો। જેમ કે તમે 200-500 કિલોમીટરની મુસાફરી કરતા હોય તો પછી એના પછીની જે મુસાફરી થાય ત્યારે તમારે 1 કિલોમીટર પર 1 અથવા તો 2 પૈસા ચૂકવવા પડે અને આ ઘણી વખત આ મુસાફરી કે જેમાં અમદાવાદથી દિલ્હીની ટ્રેન જતી હોય તેમાં તમે મુસાફરી કરો તો 20 રૂપિયા જેટલો ભાડામાં વધારો થયો। ત્યારે હવે નાગરિકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે સુવિધા મળતી નથી પરંતુ ભાડું સતત વધારવામાં આવી રહ્યું છે। આ ભાડું વધારવાનો ઉદ્દેશ્ય એવો હતો કે રેલવે દ્વારા ભાડું વધારવાથી વધારે કમાણી થશે અને આ કમાણીનો ઉપયોગ ટ્રેનો વધારવા, મુસાફરોની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવશે। પરંતુ હવે નાગરિકો ક્યાંય ને ક્યાંય સમર્થન તો ક્યાંય ને ક્યાંય આ બાબતનો વિરોધ પણ કરી રહ્યા છે। આ સમગ્ર બાબતે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ શરૂઆત અમદાવાદથી કરીએ। અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। એક બાદ એક મોંઘવારીની અંદર જે વસ્તુઓ છે અને સેવાઓ છે તેની અંદર મોંઘવારી નડી રહી છે અને સાથે ભાવ વધારો પણ થઈ રહ્યો છે। પરંતુ હવે તો આ રેલવેના ભાડામાં પણ આગામી દિવસોમાં ભાવ વધારો થવાનો છે અને આ ભાવ વધારાથી સામાન્ય લોકોને કેટલું નુકસાન થશે અને ખાસ કરીને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેનું આ મામલે શું કહેવું છે, અમદાવાદ વાસીઓ પાસેથી એમના મતો જાણીશું। મેહુલભાઈ, જે પ્રમાણે 5, 10, 19, 20 જેટલો વધારો છે આગામી દિવસોમાં રેલવેમાં થવાનો છે, આ બાબતે એક સૌથી પહેલાં તો પ્રાથમિક સુવિધા જે ટ્રેનમાં મળવી જોઈએ એ પહેલાં પૂરતી સુવિધા તો મળતી જ નથી। બીજી વાતમાં કોઈ સાફ સફાઈ નહીં, કોઈ તમે એના ટોયલેટ જુઓ, કોઈ પાણીની સુવિધા ના હોય અને તમે ટ્રેનનું તમે જુઓ પેલું સાવ એકદમ ખરાબ હાલતમાં હોય છે। પ્રાથમિક સુવિધા તો પહેલાં એ આપવાની, પ્રાથમિક સુવિધા બરાબર આપ્યા બાદ તમે જો ભાડામાં વધારો કરો તો ચાલે, પણ સુવિધા પૂરી આપતા નથી તમે ત્યાં સુધી કોઈ ભાડો વધારે કરવો જોઈએ નહીં। અને ઓલરેડી આટલી બધી મોંઘવારી તો છે જ તે, અને એ મોંઘવારી ઉપર આ એક બીજો વધારાનો બોજ તમે આપી રહ્યા છો એ અત્યંત ખરાબ વાત જણાવાય આમ કહેવાય। કારણ કે ઓલરેડી બધી જ વાતે મોંઘવારી છે ભાઈ। દાળ જુઓ, દાળ કેટલા ભાવે, શાકભાજીના ભાવ આસમાને, આ બધી મોંઘવારીનો માર પ્લસ આ એક વધારાનો તમારો માર આપી રહ્યા છો તમે। અચ્છા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે ફ્લાઇટમાં ના જઈ શકતા હોય, સાથે રેલવે જ એક સારી સુવિધા હતી કે જેની અંદર સામાન્ય લોકો પણ ફરી શકે, હવે એમાં પણ વધારો થશે, કેટલું નુકસાન જશે તમને? કેટલો વધારો તો શું નુકસાન જાય? વધારામાં તો એવું છે ને સાહેબ કે અમે જે મધ્યમ વર્ગના જે છે એ ટ્રેનની મુસાફરી કરીએ તો અમારા ગામનું ભાડું જે છે હાલ અમારા 30 થી 35 રૂપિયા છે, એને જો અગર ડબલ કરવામાં આવે તો અમને ઘણું બધું નુકસાન જાય એમ છે। અચ્છા, જે પ્રમાણે પરિવારની સાથે આપણે ઘણી વાર પ્રવાસ કરતા હોય તો એમાં પણ તમને કેટલું નુકસાન લાગે છે? અમારા ફેમિલી સાથે જતા હોઈએ તો અમારે ઘણું નુકસાન થાય છે। અને જે કે અહીંયા કનાથી આપણે અમારા ગામ તરફ જવું હોય તો પણ ઘણું નુકસાન થાય છે કે અહીંયાથી તમારે 100 રૂપિયા બસમાં થતું હોય તો એમાં અત્યારે ભાડું વધી જાય છે ટ્રેનમાં। તો શું સુવિધા બાબતે શું? સુવિધામાં તો અંદર જો એક તો લેટરિન માટે અંદર બહુ ખરાબ વસ્તુ હોય છે, એમાં થૂકદાની એવું છે, આ છે તે છે બધું છે। અને પાછી બીજી વસ્તુ એવી હોય છે કે અંદર જે કોઈ પણ પબ્લિક ચાલતી અંદર અવર જવર થતી હોય છે એ પણ જે ખીચા ખાતરું હોય ગમે તે હોય તો એની પણ ધ્યાન રાખવી પડે છે। આપ શું માનો છો, કારણ કે સામાન્ય અને ગરીબ વર્ગના લોકો છે તેની મુસાફરી ઉપર ક્યાંક ભાવ વધારો છે જીકાઈ રહ્યો છે? હા, એટલે ભારતીય રેલે જે લાંબા ગાળાની મુસાફરીમાં ભાડાનો વધારો કર્યો છે એ જો એના ઉપર ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો જે આઉટ સ્ટેટમાંથી જે લોકો અહીંયા મજૂરી માટે અહીંયા આવે છે ખાસ કરીને એવા ગરીબોને જ આની મોટી અસર થશે। કારણ કે આમ આપણને ન્યૂઝમાં એ સમજાવવામાં આવે છે કે ભાઈ 2 પૈસા કિલોમીટરે પર પેસેન્જરે વધ્યા, એટલે આમ વાંચવાવાળાને એવું લાગે કે 2 પૈસા એટલે શું કહેવાય એમ।
પણ ખરા અર્થમાં જ્યારે લાંબા ગાળાની મુસાફરીમાં એ જોઈએ તો ઘણા રૂપિયા, કારણ કે એક બીજા રાજ્યમાંથી આવતો મજૂર એ 2 રૂપિયા 3 રૂપિયા બચાવવામાં માનતો હોય છે, કારણ કે બીજા રાજ્યમાંથી એના ઘર-બાર મૂકીને હજારો કિલોમીટર દૂર જ્યારે પૈસા કમાવા માટે આવે છે ત્યારે એને પાઈની કિંમત હોય છે. એમ એક રૂપિયાની પણ એના માટે કિંમત હોય છે. જ્યારે ભાડામાં આ રીતે વધારો કરવામાં આવ્યો તો ચોક્કસ એ ગરીબોને, જે મજૂર વર્ગ છે અને બીજા રાજ્યમાંથી આવે છે, એના ખીચામાં અસર પડવાની એની એમ. અચ્છા, સીએ તરીકે તમે શું માનો છો કે જે પૈસાની વાત છે પરંતુ એ રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે ત્યારબાદ એનો આંકડો છે વધી જતો હોય છે, આ ભાવ વધારો જે થશે કેટલું નુકસાન થશે? મેન તો જો ભારતીય રેલવેને જેમ મેહુલભાઈએ કીધું એ પ્રમાણે કે પ્રાથમિક સુવિધા તો મળતી જ નથી, બરાબર. અને સામાન્ય માણસ જે છે એ ટ્રેનમાં શા માટે મુસાફરી, કેમ કે ટ્રેનનું જે મુસાફરી છે એ સૌથી સસ્તું છે. અને પ્રાથમિક સુવિધા નહીં મળે, પૈસા આપતા છતાં બી પ્રાથમિક સુવિધા ના મળે તો એ શું કામનું? અને ઉપરથી તમે જે ભારતીય રેલવે જે 5-10 રૂપિયા જે વધારો કરી રહ્યા છે એ યોગ્ય નથી. આમાં પબ્લિક ક્યાં જશે? અને પૈસા આપતા છતાં બી અત્યારે જે લોકોને ટિકિટો નથી મળતી, એટલે પબ્લિક ઉપર તો આનો બોજ જઈ રહ્યો છે, બરાબર. ડિજિટલ ઇન્ડિયાની આપણે વાત કરીએ, ઘણી વખત રિઝર્વેશન નહીં થતું, ટિકિટોની જે સર્વર ડાઉન હોય છે. એટલે તકલીફ એ જ છે કે મેં કીધું એ પ્રમાણે કે કન્ફર્મ ટિકિટ કોઈને મળતી નથી. આજ 3 મહિના પહેલા બી તમે બુક કરો તો કોઈને ટિકિટો નથી મળતી. એનું રીઝન એ છે કે એજન્ટો જે છે અહીંના જે બી ઓનલાઈનના એજન્ટ એ બધા ટિકિટો પહેલાં બુક કરાવીને મળે છે અને નોર્મલ પબ્લિકને ટિકિટો મળતી નથી. ને આની પર સરકારને ધ્યાન દેવું જોઈએ કે ભાઈ આ જે મુસાફરી કોણ કરી રહ્યો છે, મેનલી રેલવેની અંદર કોમન પબ્લિક. સસ્તું છે એના માટે. તો જો આ રીતે એનો બિઝનેસ કરશે તો શું કરશે લોકો? એટલે એજન્ટ રાજ હોય તો આપણે ટિકિટના ભાવ વધારો સાથે એને પણ કમિશન આપવું પડે. હા, એ કમિશન તો એ લઈ જ રહે છે ને. આમ જેની પ્રક્રિયાઓ હોય છે ને એ એટલી સરળ નથી કે એક સામાન્ય માણસ ઓનલાઈન જાતે બુક કરી શકે અને દરેક પાસે એટલી સુવિધા, અને ખાસ કરીને ગરીબો પાસે તો આ બધી સુવિધા હોતી જ નથી. એટલે છેલ્લે એને ખબર પડતી નથી, એટલે છેલ્લે એ એજન્ટ પકડે છે ને એજન્ટો પણ એમાં કમાય છે અને ગરીબોને વધુ એક જગ્યાએ આવી રીતે લૂંટાઈ રહી છે ગરીબ પબ્લિક. તમને શું કહેવું છે તમારું કે ટિકિટના ભાવ વધવા જોઈએ કે ના વધવા જોઈએ? ટિકિટના ભાવ ના વધવા જોઈએ, કેમ કે આમાં બધાને નુકસાન છે. અને જો તે કરી કે આમ મધ્ય વર્ગના છે ને માણસો, એને વધારે નુકસાન છે, કેમ કે એમને રોજ કમાઈને રોજ ખાય છે. હવે જો કે એમને સારું, એમને ત્યાં કને મુસાફરી મળે છે તો એમને મુસાફરી કરવા જાય છે, પણ એમને મુસાફરીમાં એવું થાય છે કે ત્યાં કને એમને ઓનલાઈન બધી બુકિંગ હોય છે. તો બુકિંગ હોય તો એમને ઊભું રહેવું પડે છે. હવે ઊભા રહે તો ટોયલેટના ડબ્બા કરીને જઈને ઊભા રહેવું પડે. હવે અહીંયા ટીટી આવે તો ટીટી અહીંયા કને કેમ ઊભા છો? તો એમ કે ભાઈ અહીંયા નહીં ઊભું રહેવાનું. તો પણ તો કે જાય ક્યાં? સીટ ન મળે તો ક્યાં જાય? જાય તો ક્યાં આ જાય, એ મોટો સવાલ છે. સાથે સાથે હવે વધારો જે છે એ બાબતે તમારું શું કહેવું, થવો જોઈએ કે ના થવો જોઈએ? આ વધારો બિલકુલ ના થવો જોઈએ. સામાન્ય માણસને આ વધારો પોસાય એમ નથી. ઓલરેડી મોંઘવારીનો માર એટલો બધો છે, એના કારણે આ વધવો તો ના જ જોઈએ. અને જે આ એજન્ટોવાળી સિસ્ટમો જે છે, તત્કાલવાળી સિસ્ટમો જે ચાલે છે, એમાં સમજો કે જે જગ્યાએ 1000 રૂપિયા ભાડું થતું હોય ને તેના 2,000 રૂપિયા 3,000 રૂપિયા લેવામાં આવે છે. એટલે આ વસ્તુ ના જ થવી જોઈએ, કારણ કે સામાન્ય માણસ હોય એ ટ્રેનમાં જવાનો છે. એટલે આ વસ્તુ ભાડું વધારવું યોગ્ય નથી. એટલે લોકો માની રહ્યા છે કે ભાવ વધારો છે, ભાડું વધારો છે, તે ના થવું જોઈએ. સાથે સાથે સુવિધાની જે વાતો કરે છે, ડિજિટલાઇઝેશનની વાતો કરે છે, તેમાં પણ હજી ક્યાંક ને ક્યાંક ઉણપ જોવા મળી રહી છે. તેનું પણ નિરાકરણ છે તે લાવવું જોઈએ. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ભારતીય રેલવે લાંબા અંતરની મુસાફરી માટે ભાડા છે તે વધાર્યા છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક મુસાફરો હાલ અત્યારે આ નિર્ણયથી અસંતોષ છે. આપણી સાથે કેટલાક મુસાફરો છે, એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? કૃષ્ણપાલ બારડ. શું કહેશો, ભારતીય રેલવે જે લાંબા અંતરની જે વાત કરી છે કે શું કહેશો સમગ્ર મામલે? લાંબા ગાળામાં હોય કે જે ડેલી અપડાઉન કરતા હોય, ભાડા વધારો થાય તો સામાન્ય વ્યક્તિને એની અસર થતી હોય છે ખિસ્સા કાપમાં. તો એના માટે ડેલી સર્વિસોને તો ખાસ અસર થવાની છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલાક બીજા પણ આપણી સાથે મુસાફરો છે. ભારતીય રેલવે જે અંતરની જે મુસાફરી છે તેની જે ટિકિટની જે કોસ્ટ છે તે વધારી છે. શું કહેશો સમગ્ર મામલે?
હવે એ તો પરિચયનો ફર્સ્ટ વાર આવ્યા છે અહીં રેલવેની વાત છે, સમગ્ર રેલવે ભાડું પણ રેલવેમાં મુસાફરી જ કમ કરી છે એટલે રેલવેનો એટલો બધો અંદાજ આપણને ખ્યાલ નથી. તમે શું કહેશો કાકા? એ ભાવ વધારો પબ્લિકને થોડુંક અંદાજ ઓલું થાય કે ભાઈ આ મોંઘવારીમાં જો થોડુંક ઘટાડવાને બદલે કે વધારો છો એ ખોટું કહેવાય એમ. રેલવે નિર્ણય લીધો છે, આ નિર્ણયથી એક પૈસાનો નિર્ણય લીધો છે પણ જો એ રદ કરે તો સારું, પાછો ખેંચી લે તો એવું આપણું કહેવાનું, બીજું તો શું હવે આમાં. आप क्या कहेंगे कि रेलवे ने अभी जो फेयर है अभी बढ़ाया है, क्या कहेंगे आप इस मामले में? कहना क्या कुछ मुझे जानकारी लंबी दूरी का जो फेयर है रेलवे विभाग ने उसका फेयर बढ़ाया है, क्या कहेंगे? लंबी विभाग तो ठीक है, जैसे जाते हैं जैसे करते हैं बढ़िया से, कोई दिक्कत नहीं है इसमें। बढ़ाया ठीक किया है, जो किया है सही किया है, उसके लिए तो वो निर्भव है, करना चाहिए। કહી શકાય કે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે જે લાંબા દૂરીની જે કહી શકાય કે જે રેલવે વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે. આપ क्या कहेंगे लंबी दूरी की जो मुसाफरी है रेलवे विभाग ने उसकी मुसाफरी को उसका जो भाड़ा है वो बढ़ाया है, क्या कहेंगे? सर अभी तो हम पहली बार आ रहे हैं राजकोट में, अभी तो हमको जामनगर जाना है और जामनगर से खंभालिया जाना है, अभी तो कुछ ट्रेन लगता है कि नहीं है, ऐसा लग रहा है. ठीक है सर. ચોક્કસથી કહી શકાય કે જે રેલવેના જે મુસાફરો છે તે કેટલાક લોકો છે કહી રહ્યા છે કે યોગ્ય છે, ત્યારે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અયોગ્ય છે. ફરી એક વખત હું આપને પૂછવા માગીશ, ભારતીય રેલે ક્યાંક ને ક્યાંક પહેલી વખત નહીં પણ ઘણી વખત કહી શકાય કે આવી રીતના જે ભાડું છે તે વધારતા હોય છે, ત્યારે મુસાફરોને આર્થિક કઈ પ્રકારની આખી નુકસાની? આ નુકસાની તો છે જ ને ભાઈ. આમાં શું છે કે હવે આ મોંઘાઈ એવી છે અને આ ભાવ વધારા બધાયમાં વધે અને આ રેલવે જો થોડુંક પાછું ખેંચી લે તો સારું, પબ્લિક કાયમી મુસાફરી વાળાને તકલીફ વધારે પડે. અમારા જે તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે? અત્યારે હું જુનાગઢ જવું છે અને ટ્રેન વહી ગઈ છે તો હવે અત્યારે બસ સ્ટેન્ડે જાય છે. બીજું તમને લાગે છે કે ભાડું ન વધારવું જોઈએ અથવા તો વધાર્યું છે એ બરોબર છે? કેટલાક મુસાફરો એવું કહી રહ્યા છે કે વધાર્યું છે એ બરોબર છે, કે લાંબા સમય તો વધારે તો ખરા ને? એ બરોબર છે, આપણે કહીએ છીએ, પણ જે અમુકને પોસાય ને અમુકને નોય પોસાય ને, આમાં બધું એવું છે કે થોડુંક પાછું ખેંચો તો વધારે સારું. એમાં કહી શકાય કે કેટલાક મુસાફરોનું એવું કહેવું છે. આપણી સાથે બીજા પણ મુસાફરો છે, એમની સાથે વાત કરીશું. અત્યારે લાંબી દૂરીના જે ભાડા છે તે વધારવામાં આવ્યા છે રેલવે વિભાગ દ્વારા, શું કહેશો સમગ્ર મામલે? રેલવેના ભાડા વધવાનું જોઈએ. સામાન્ય માણસ વધારે રેલવેમાં જ મુસાફરી કરે છે. મારા બાપા ડ્રાઈવર હતા, મારા તો ફ્રી ઓપે. શું કહેશો કે પબ્લિકને કેટલી આર્થિક હાલાકી પડે? આર્થિક બહુ મૂંઝવણ પડે. જે આગે જતા હોય ને નજીકના તો વાંધો નહીં, એ તો બરોબર છે ભાડા. ચોક્કસથી કહી શકાય કે રેલવેનું જે રીતનું ભાડું વધ્યું છે તેના કારણે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે લાંબા સમયે રેલવે પોતાનું ભાડું તો વધારે, ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે રેલવે છે તે એકમાત્ર સાધન છે કે જેમાં મધ્યમ વર્ગીય અને જે ગરીબ વર્ગના જે લોકો છે તે જે મુસાફરી કરતા હોય છે. ચોક્કસથી આ નિર્ણય પરત ખેંચવો છે, આ પ્રકારની માંગ પણ ઉઠી રહી છે મુસાફરો તરફથી. કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. હવે મુસાફરી કરવું પણ મોંઘું પડી શકે છે, કારણ કે ભારતીય રેલવેએ 1 કિલોમીટરની ઉપર કહી શકો કે કિલોમીટરની ઉપર 1-2 પૈસા વધારી દીધા છે. હાલ સુરત ખાતે કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, આપણે આ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શું કહેવું છે તમારું? ભારતીય રેલવે દ્વારા આ રીતે ભાડામાં થોડો ઘણો વધારો કરવામાં આવ્યો છે. આને મેડમ થોડો ઘણો વધારો નહીં કહેવાય, આને અસહ્ય વધારો કહેવાય. કારણ કે સામે સુવિધાના નામે મીંડું છે અને છાસવારે આ જ્યારથી સરકાર આવી છે ત્યારથી આવી જ રીતે દરેક વસ્તુઓમાં ભાવ વધારા થાય છે અને ખાસ કરીને રેલવેમાં. અને દિવસે દિવસે સુવિધાઓના નામે એકદમ મીંડું થતું જઈ રહ્યું છે. બેન, છેલ્લા ઘણા સમયથી જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી માત્ર ને માત્ર ગરીબોને રંજાડવાનું કામ આ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. જે રીતે આજે લોકો માટે ફ્લાઇટમાં બેસવાનું એક સપનું છે, ભવિષ્યમાં એ રીતનું ગરીબો માટેનું પણ સપનું રહેશે ટ્રેનમાં બેસવા માટેનું. જે રીતે કિલોમીટર પર એ લોકો પૈસા વધાર્યા છે એ જોડે એવું લાગે છે કે ભૂતકાળમાં ભવિષ્યમાં ગરીબોને ટ્રેનમાં બેસવું જ મુશ્કેલ થઈ પડશે એવું સરકારનું કામ છે.
સરકારનું કારણ શું છે, રેલવેની કમાણી શું છે, આ તમામ પાસા તો સાઈડ પર રહ્યા, પણ લોકો જે સામાન્ય લોકો, હજારો લોકો આની મુસાફરી કરે છે, તેઓની ઉપર ક્યાંક બર્ડન આવી શકે? મેડમ, જે રીતના અત્યારે કહીએ તો 2014 પછી જે લોકોની ઇન્કમ છે એમાં કોઈ વધારો થયો નથી અને જે ખર્ચાઓ છે એના પર 2 ગણો વધારો થઈ ગયો છે. આના કારણે આમ જનતા અત્યારે મોંઘવારીની બહુ મોટી માર સહન કરી રહી છે. એટલે જ મારે કહેવું છે કે આ ભાડું ઓછું થાય એવી. ચોક્કસથી, પણ ખાસ કરીને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો મુસાફરી કરવા માટે ક્યાંક ઓપ્શન શોધતા હોય તો એમાં ટ્રેનનો ઓપ્શન બેસ્ટ લોકો ગણતા હોય, પણ હવે એમાં જ કિલોમીટરે 1-2 પૈસા, જો કે 1-2 પૈસા ખાલી છે, પણ આમ મુસાફરી કેટલા કિલોમીટર દૂર સુધીની તેઓ કરશે, 500 કિલોમીટર, 600 કિલોમીટર, તો કેટલા પૈસા વધી જશે? એકચ્યુઅલી ઘણા પૈસા વધી જશે અને ખાસ કરીને જ્યારે આ ગરીબ કામદાર લેબર વર્ક છે જે યુપી, બિહાર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા જવાના છે, એ લોકોનો ઉપર કમર તોડ વધારો થવાનો છે. અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી છેલ્લા કેટલા વર્ષોમાં પણ રેલવે પોતાનું સ્તર જાળવી રાખ્યું છે અને યુપીએ સરકાર હતી ત્યારે પણ ભાવ વધારો થયો નથી, પણ આ ભાવ વધારાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એનાથી ભારતના મધ્યમ વર્ગની અને લેબર વર્ગની કામદારોની કમર પર પુષ્કળ બોજો પડવાનો છે, એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. રઈશા, આપ શું કહેશો? મહિલાઓ પણ પોતાને સેફ માનતી હોય છે અને તેઓ આ રીતે મુસાફરી કરતી હોય છે, પણ આ મુસાફરીની અંદર ક્યાંક મોંઘવારી નડી શકે? મોંઘવારી તો છે જ, કારણ કે બેરોજગારીનો મુદ્દો તો આટલો મોટો છે. બીજો કે આ સરકાર જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે મહિલાઓને ફ્રીમાં બેસાડવામાં આવે છે, દરેક રેલ હોય કે પછી બસો હોય છે. પણ અત્યારે તો આ જે ભાવ વધારો થયેલો છે તો આ વિકાસના નામે એક લોકોને એક કમર તોડનું પ્રયત્ન છે. અને હું એક મહિલા તરીકે એક જ વાત કહેવા માંગુ છું કે જે આ કમર તોડવાનું પ્રયત્ન કરવામાં આવી રહેલું છે, જે મધ્યમ વર્ગીય અને સ્લમ વર્ગીય લોકોને આ બહુ મોટો ઇફેક્ટ થશે અને લેબર લોકો જે બિચારા કામદારો દૂરથી આવે છે એ લોકોને પણ બહુ મોટો ઇફેક્ટ થશે આનાથી. ચોક્કસથી લેબરોને, કામદારોને એની ક્યાંક અસર જોવા મળી શકે, પણ ભારતીય રેલવેનું કહેવું છે કે આ કરવાથી ક્યાંક એમની ઇન્કમમાં પણ વધારો થશે. આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ નાનો એમાઉન્ટ આગળ જઈને બહુ મોટું થતું હોય, કેમ કે 100 કરોડ જેટલી હિન્દુસ્તાનની જનસંખ્યા કાયમી રેલવે મુસાફરીથી જોડાતી હોય છે અને એમાં જે સાધારણ માણસો, લોઅર મીડિયમ ક્લાસ, એના માટે રેલ જ એક ઓપ્શન છે. એમાં સરકાર 14 રૂપિયા, 28 રૂપિયા જેટલો વધારો કરી દે. આ એમાઉન્ટ જ્યારે કરોડોની જનસંખ્યા જ્યારે આ કરતી હોય તો એમાઉન્ટ અબજોમાં થાય. તો આ સરકાર એમ બી લોકોની બચત નથી, રોજગારી એટલી નથી, બેરોજગારીની સંખ્યામાં બહુ વધારો છે. આવા સમયે જ્યારે લોકોની બચત થતી નહીં હોય ત્યારે આવા ભાવ વધારા લૂંટ સમાન ગણું છું. એ હિન્દુસ્તાનની જનતાને બહુ નડશે અને લોકોની બચત બી ખલાસ થશે. ચોક્કસથી લોકોની બચત ખલાસ થશે એવું પણ લોકો માની રહ્યા છે. ભારતીય રેલવે ભાવ વધારો કરી રહી છે, પણ તેનો અસર પડશે લોકોની ઉપર, મુસાફરો પર. સુરતની અંદર અધિક પ્રમાણમાં પરપ્રાંતિયો અને લેબર ક્લાસના લોકો વસવાટ કરે છે અને ઉદાહરણ સ્વરૂપ સમજાવું તો ઉધના રેલવે સ્ટેશનથી વારાણસી સુધી જવા માટે અનેકો ટ્રેન જાય છે. એમ સિમ્પલ ભાષામાં સમજીએ તો વારાણસી માટે જો સુરતથી કોઈને જવું હોય તો 14 રૂપિયા સ્લીપર ક્લાસમાં અને એસી ક્લાસમાં 28 રૂપિયાનો ભાવ વધારો છે. અને એમની સમક્ષ, એમની સામે સુવિધાઓ હું તમને બતાવવા માંગુ છું. હાલની ઘટના છે, 4 દિવસ પહેલાંની ઘટના છે. ઉધના જયનગર ટ્રેન નંબર 09032 24 કલાક લેટ થઈ હતી, 24 કલાક લેટ આવી હતી. તો આટલી સુવિધાઓ આપવા માટે તો રેલવે ફેલ થઈ ગયા છે, પછી ભાવ વધારો કરવાનું શું નાટક કરો છો? આ ભાવ વધારા ખૂબ જ ખરાબ છે અને ભાવ વધારાને પાછા લેવું પડશે. સૌપ્રથમ તો હું કેન્દ્ર સરકારને બધાઈ આપીશ કે એક તો એ લોકો દર વખતે કોઈ પણ નિર્ણય લે છે તો એમ કહે છે કે અમે જનતાના હિતમાં લઈએ છીએ, એટલે 140 કરોડ લોકોને આના માટે બધાઈ કે તમારા પર એક નવો પાછો ભાવ વધારો આ સરકારે પ્રેમથી તમને
તારક મહેતાના ઉલટા ચશ્મા જેમ ઉલટા ચશ્મા લોકો પહેરે છે એમ તમને ઊંધા ચશ્મા પહેરાવીને આ ભાવ વધારો તમને આપી દીધો. બીજું કહે છે કે એ લોકો કે 600 કરોડ રૂપિયાની આનેથી અતિરિક્ત આવક થશે અને એ આવકથી અમે લોકોની સુવિધામાં વધારો કરીશું. હવે સુવિધા લોકોને શું મળે છે શું નથી મળતી એના માટે તો આપણે લાઈવ ટ્રેનમાં જ જવું પડે, ત્યાંને એક એક વસ્તુ જોવી પડે કે લોકોને શું ફેસિલિટી મળે છે, પાણી કેટલું મળે છે, કેટલી જગ્યાએ રોજ 139 પર કમ્પ્લેનો આવતી હોય છે. તો પહેલાં તમે એની અંદર તો સુધારો કરો. પ્રજાને જે પ્રાથમિક મૂળભૂત સુવિધા જોઈએ એ તો તમે આપો, એ તો તમે આપતા નથી અને ઉપરથી પાછા તમે લોકોના ગજવા ખાલી કરવાની વાત કરો છો. એટલે મારી રીતે હું અહીંથી વિરોધ કરું છું, પણ પ્રજાને અભિનંદન આપું છું કે તમે તૈયાર રહેજો. આ બધા નાટકો આ સરકાર તમને માથે ઠોક્યા કરશે અને તમારા ગજવા ખાલી કર્યા કરશે. આજના યુવાનો વધારે કરીને ક્યાંક પ્લેન, ટ્રેન દરેક વસ્તુની અંદર સફર કરતા હોય છે. અમદાવાદ જવું તો હવે સાવ સામાન્ય બની ગયું છે આપણા માટે, પણ ત્યાં પણ હવે ભારતીય રેલવે દ્વારા દરેક જગ્યાની ઉપર આ ભાવ વધારો કરવામાં છે 1 કિલોમીટર દીઠ. તો કેટલા કિલોમીટર થાય એ તો કોઈ નક્કી ના કરી શકે, પણ આ જે ભાવ વધારો છે કે જે એમની પણ આવક થશે, પણ ક્યાંક મુસાફરને પણ ફેસિલિટીઝ મળશે કે એવું કંઈ લાગી રહ્યું છે? શું અસર પડી શકે? હવે ગવર્મેન્ટ કેવું છે કે ખાલી અપર ક્લાસવાળાનું વિચારે છે, મિડલ ક્લાસવાળાનું વિચારતી નથી. જે અપર ક્લાસ માટે આટલી બધી વંદે ભારત ને બધી આ લોકો જે માર્કેટિંગ કરીને કે વંદે ભારત અમે કાઢી છે, પણ તમે એ જ બીજી સાઈડ જુઓ કે જ્યારે દિવાળીના ટાઈમ પર આટલા બધા શ્રમિક લોકોએ જ્યારે ગામ જવું હોય તો બિચારો 3-4 કિલોમીટરની લાઇનમાં લાગીને કેટલું દબાઈને એ લોકો 3 દિવસની મુસાફરી કરે છે. તો એકચ્યુઅલમાં તો ગવર્મેન્ટે એ લોકોનું વિચારવું જોઈએ કે અમારે લોકલ ટ્રેન્સ વધારવી જોઈએ, જનરલ ડબ્બાઓ વધારવા જોઈએ અને સ્લીપર ક્લાસની ટ્રેનો વધારવી જોઈએ. એની સામે એ લોકો શું વધારે છે? વંદે ભારત જેવી ટ્રેનો, અને જેની કોઈ જરૂરત નથી. એકચ્યુઅલમાં જે મિડલ ક્લાસની જરૂરતો છે એની પર કોઈ ધ્યાન આપતું નહીં. બસ ફક્ત ને ફક્ત એ લોકોના ભાડામાં વધારો થાય છે અને આ રીતની હેરાનગતિ થાય છે. ભાડામાં વધારો થાય છે, ભાડામાં વધારાને લઈને ક્યાંક વિરોધ તો છે, પણ હવે ભારતીય રેલવેનું કહેવું કંઈક અલગ જ છે. તો એને લઈને આપણે શું માનીએ છીએ? ભારતીય જનતા પાર્ટી જ્યારથી 2014થી જ્યારે એમનો પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આપણે જોતા આવીએ છીએ કે 2014 પછી કોઈ બી વસ્તુના ભાવ વધતા જ ગયા છે. એવું કંઈ સાંભળવા મળ્યું નથી કે ભાવ ઘટ્યા, કે આ ભાવ આજે આ ભાવ ઘટ્યા. ભાવ સતત વધતા, કોઈ બી વસ્તુના મોંઘવારી વધતી જ ગઈ છે અને આજે પણ વધતી જ જાય છે. એટલે મિડલ ક્લાસ છે, જે એકદમ લોકલ ક્લાસ છે, જે લોકો પરપ્રાંતીય લોકો છે, જે અહીંયા મજૂરી કરવા આવે છે, જે લોકો અહીંયા મહેનત કરવા આવે છે, એ લોકો પર બહુ વધારે બોજો પડે છે આ મોંઘવારીનો. અને ખાસ જે લોકો વતન જાય છે, અને વતન એ લોકો કર્મચારી લોકો કંઈ પ્લેનમાં જવાના છે નથી, બરાબર છે, અને એ લોકો એક જ રસ્તો છે કે ટ્રેન માર્ગે જ જાય છે. અને એમાં પણ ભાવ વધારો લોકો ત્રાસી ગયા છે ભાવ વધારાથી. એટલે કઈ સરકારે વિચારવું જોઈએ, અને સરકાર વિચારવાની છે જ નથી, પણ આપણે એ લોકોને અવેર કરવો જોઈએ કે ભાઈ ભાવ વધારો બધામાં ભાવ વધારો કંઈ વિચારો પબ્લિકનો. હવે ભાઈ પબ્લિકનું વિચારવા માટે લોકો અહીંથી અપીલ કરી રહ્યા છે. સુરત ખાતે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભારતીય રેલવે દ્વારા જે ભાડામાં ભાવ વધારો જે કહી શકાય છે કે 1-2 કિલોમીટરે જે 1-2 રૂપિયા કિલોમીટરે 1-2 પૈસા કહી શકાય, 1-2 પૈસા જે વધારવામાં આવ્યા છે, આ વધારાને લઈને 26 ડિસેમ્બરે જો કે લાગુ થશે, પણ ત્યારબાદ પણ મુસાફરોને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફરક પડી શકે છે, જેથી આ ભાવ ભાડાની અંદર ના વધવો જોઈએ એવું પણ અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ભારતીય રેલવે દ્વારા ભાડું વધારતા લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી શકે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારતીય રેલવેએ ભાડું વધાર્યું છે. દર કિલોમીટરે 1 થી 2 પૈસા વધુ ચૂકવવા પડશે. અમદાવાદથી દિલ્હીમાં જે ભાડા છે તે ભાડામાં 20 રૂપિયા વધુ આપવા પડશે. આજ માટે આપણી સાથે તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે અને આપણે તેમનું મંતવ્ય જાણીશું અને જાણીશું કેવી રીતની અસર તેમના પર પડશે, કારણ કે આ તમામ જે લોકો છે તે ફ્રિક્વન્ટલી ટ્રાવેલ કરતા હોય, પોતાના દેશે ટ્રાવેલ કરતા હોય છે રેલવે મારફતે. ત્યારે તેમને પૂછ્યું, जी क्या कहेंगे कि रेलवे ने अभी भाड़ा बढ़ाया है? मेरा नाम DN ठाकुर हुआ, मैं बिहार समाज का संयोजक और अध्यक्ष हूँ. सबसे बड़ा कंसर्न है प्रवासी मजदूर जो हजारों किलोमीटर चल के एक राज्य से दूसरे राज्य में आते हैं, और उनके लिए ये भाड़ा जो बढ़ा है 20 रुपया हो 10 रुपया, उनके लिए छोटा अमाउंट भी बहुत बड़ा होता है. सरकार से निवेदन करूंगा कि खास करके जो नीचे वाले वर्ग हैं, नीचे तबके, उनको कुछ इसमें सब्सिडाइज किया जाए
और खास करके यदि बढ़ा ही रहे हैं, यदि इफ यू आर नॉट एबल टू मेंटेन, तो कुछ सुविधाएं भी ऐसा दे दीजिए उनको, जैसे रिजर्वेशन नहीं मिल रहा है, लटक के जाना है, फिर भी उतना पैसा देना है, ये चीज बहुत गलत है। और खास करके इसमें जो मजदूर वर्ग हो, चाहे प्रवासी हो चाहे यहाँ का हो, छोटे बड़े रेलवे स्टेशन से आने के लिए उनको भी ये सुविधा दी जाए। कुछ पैसे के साथ या तो सुविधा उनको बताया जाए, कन्विंस किया जाए, वी आर चार्जिंग 20 रुपीज बट वी आर गिविंग यू द बेनिफिट ऑफ 100 रुपीज। और खास करके प्रवासी वर्ग का ध्यान रखा जाए। ये किराया बढ़ना हर एक चीज के ऊपर इफेक्ट पड़ेगा, खाने पीने की सामग्री से लेके, ट्रांसपोर्ट से लेके, लोखंड से लेके, सीमेंट से लेके, गृह निर्माण, फर्टिलाइजर, केमिकल, रिफाइनरी फैक्ट्री जो बन रही है, सब पर इफेक्ट करेगा, इसको ध्यान में रखा जाए। धन्यवाद। ભાડું વધારવાથી તમામ ક્ષેત્રે જે છે તેનામાં પણ તેની માઠી અસર જોવા મળે છે. તમે યુવા છો, શું કહેવા માંગશો? કારણ કે અવારનવાર આપણને ગામે જવાનું થાય છે, ગામેથી લોકો પણ આવતા હોય છે, કેવી રીતનો અસર પડશે તમારે? મારું નામ ઘાંચી આદિલ છે. મેં વડોદરામાં રહું છું. વડોદરાથી ક્યાંક જવું હોય, સુરત જવું હોય, અમદાવાદ જવું હોય, યા વાપી જવું હોય, મુંબઈ જવું હોય, તો ટ્રાવેલિંગના પૈસા જે આપીએ છીએ એ હિસાબથી બેસવાની જગ્યા તો નથી મળતી. તો સરકારને નિવેદન છે કે મતલબ જે હિસાબથી તમે પૈસા વધારો બી કરો છો એ હિસાબથી તમને જગ્યાનું સુવિધા બી આપવી પડે. એ હિસાબથી સરકારને જે ભાઈએ કીધું એ હિસાબથી અમે બી સરકારને નિવેદન કરીએ છીએ કે એના ઉપર નજર રાખતા સંવેદન કરો તમે. ચોક્કસ, એટલે જોઈ શકાય જે પ્રમાણે ભાડું વધાર્યું છે. આપણી સાથે જે ભાઈ છે તે વ્યાપારી છે, તેમની સાથે વાત કરીશું. કેવી રીતની અસર થશે આની? ભાઈ જો, હું વાંસનો બાંબુ હટ બનાવવાનો ધંધો કરું છું. મારા કારીગરો, મારા લેબરોને મારે અવારનવાર ગુજરાતમાં, રાજસ્થાનમાં, યુપી, ઉત્તર પ્રદેશ, બધે દરેક જગ્યાએ મારે લઈ જવા પડતા હોય છે. જેના કારણે આ 20 પૈસા કે 20 રૂપિયા જે કંઈ ભાડું વધે છે તે અમને અને અમારા વર્કરોને લઈ જવા માટે આપણે મુશ્કેલી પડી શકે છે. અમને નહીં, જે બી નાના માણસો છે એને વધુથી વધુ તકલીફ પડી શકે છે. બીજું કે જનરલ જે કોચ હોય છે તેમાં જનરલ કોચમાં તો બધા લટકાઈને જાય છે, એકબીજા પડીને જાય છે. એ જનરલ કોચ માટે બી કોઈ સુવિધા કરતા નથી. પણ રેલવે અને સરકાર જે ભાડું વધારવાની લક્ષ્ય રાખે છે તે તદ્દન ખોટું છે. જ્યાં પણ જે મુસાફરો જઈ રહ્યા છે તેમને અસર તો પડશે. ખાસ કરીને વાત કરીએ તો આપણે બિઝનેસ ઓરિએન્ટેડ તમે છો અને તમારે તેથી ટ્રાવેલ પણ તમારું પુષ્કળ થતું હોય છે. 20 રૂપિયાની અમાઉન્ટ છે, કેટલી અસર પડી શકે? 20 રૂપિયાની અમાઉન્ટ તમને સાહેબ સરકારને નાની હવે લાગતી હશે, પણ જે અમે લેબર વર્ગના જે માણસો છે અમને તો એવું લાગે છે કે 100% અમારું વધી ગયું છે. અને બીજું કે જ્યારે અમે રિઝર્વેશન કરાવવા જઈએ ત્યારે એ લોકો એજન્ટ મારફતે બીજાઓને મળી જાય છે અને ડાયરેક્ટ સેટિંગ થઈ જાય છે. અને અમે અરજી કરીએ છીએ છતાં પણ અમે રિઝર્વેશન મળતું નથી. અને એ અમને વેટિંગ જ બતાવે છે. અને ડાયરેક્ટ એજન્ટ મારફતે જે સરકાર એજન્ટ સંગ્રહી રાખ્યા છે તે મને મોટા લોકોને પૈસા ખર્ચીને જે લોકો કરે છે એમને ફટાફટ બુકિંગ મળી જાય છે, કન્ફર્મ ટિકિટ મળે છે અને અમારા જેવા ત્યાં ને ત્યાં રહી જાય છે. ચોક્કસ, એટલે જોવા જઈએ જે પ્રમાણે રેલવેમાં જે ભાડું વધ્યું છે, અમદાવાદથી દિલ્હી જવું હોય તો 20 રૂપિયા વધુ આપવા પડશે અને તેની જ જે માઠી અસર છે તે જે મુસાફરો છે તેના જે ટ્રાવેલ છે તેના પર થઈ શકે છે તેવી રીતની વાત જે મહાનુભાવ છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો વાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.